ધોરણ 6 વિષય સંસ્કૃત સેમેસ્ટર 1 પ્રકરણ 1 ચિત્રપદાની. બાળમિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીચર. બાળમિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું. બાળમિત્રો, તમે પક્ષીઓ, પ્રાણીઓ, વાહનો અને ઘરને ઉપયોગી એવી વગેરે ચીજવસ્તુઓ જોઈ હશે અને તેના નામો પણ તમને ખબર હશે. તો ચાલો આજે આપણે રોજના વ્યવહારમાં આપણને પરિચિત પ્રાણીઓ, પક્ષીઓ, વાહનો અને વિવિધ સાધન સામગ્રીઓના ચિત્રો જોઈએ અને સંસ્કૃત ભાષામાં તેના નામોથી પરિચિત થઈએ. બાળમિત્રો, હું તમને વિવિધ ચિત્રો બતાવી તેના સંસ્કૃત ભાષામાં નામ બોલીશ. તમે ધ્યાનથી ચિત્ર જોઈને તેનું સંસ્કૃત નામ સાંભળજો. બરાબર? હા ટીચર. તો ચાલો બાળમિત્રો, જુઓ. એષઃ સુધાખંડઃ અસ્તિ. આ ચોક છે. ચોકને સંસ્કૃતમાં સુધાખંડઃ કહેવાય છે. બાળમિત્રો, હું તમને ચિત્ર બતાવીશ અને તેનું સંસ્કૃતમાં નામ બોલીશ. તમે ધ્યાનથી સાંભળજો. એષઃ વૃષભઃ અસ્તિ. આ બળદ છે. એષઃ એટલે આ, વૃષભઃ એટલે બળદ અને અસ્તિ એટલે એક વચનના કર્તા માટે વપરાતું ક્રિયાપદ છે. તો ચાલો આપણે ચિત્રપદાની એક જોઈએ અને સમજીએ. એષઃ ગર્દભઃ અસ્તિ. આ ગધેડો છે. એષઃ મેષઃ અસ્તિ. આ ઘેટું છે. એષઃ નકુલઃ અસ્તિ. આ નોળિયો છે. એષઃ મયુરઃ અસ્તિ. આ મોર છે. એષઃ કાકઃ અસ્તિ. આ કાગડો છે. એષઃ તાલઃ અસ્તિ. આ તાળું છે. એષઃ દીપઃ અસ્તિ. આ દીવો છે. એષઃ ઘટઃ અસ્તિ. આ ઘડો છે. એષઃ સર્પઃ અસ્તિ. આ સાપ છે. એષઃ મકરઃ અસ્તિ. આ મગર છે. એષઃ મંડુકઃ અસ્તિ. આ દેડકો છે. બાળમિત્રો, સમજ પડીને સંસ્કૃત ભાષામાં વસ્તુઓના નામ જાણવાની? હા ટીચર. તો ચાલો હું ચિત્ર બતાવીશ અને તેના નામ તમારે મને સંસ્કૃત ભાષામાં આપવાના છે. બાળમિત્રો, હું તમને ચિત્ર બતાવી સંસ્કૃત ભાષામાં તેનો સવાલ પૂછીશ. જેમ કે, એષઃ કઃ અસ્તિ. આ કોણ છે? એટલે તમારે તેનો જવાબ આપવાનો છે કે એષઃ વૃષભઃ અસ્તિ. આ બળદ છે. બરાબર? હા ટીચર. તો ચાલો જુઓ બાળમિત્રો. એષઃ કઃ અસ્તિ. આ કોણ છે? એષઃ મયુરઃ અસ્તિ. અરે વાહ, સાચો જવાબ છે. એષઃ મયુરઃ અસ્તિ. આ મોર છે. ચાલો એક બીજું ચિત્ર જુઓ. એષા કિમ અસ્તિ. આ શું છે? એષઃ દીપઃ અસ્તિ. સાચી વાત. એષઃ દીપઃ અસ્તિ. આ દીવો છે. એષઃ કઃ અસ્તિ. આ કોણ છે? એષઃ મકરઃ અસ્તિ. સાચો જવાબ. એષઃ મકરઃ અસ્તિ. આ મગર છે. તો ચાલો બાળમિત્રો, એવી જ રીતે આપણે
ચિત્રપદાની 2 જોઈએ. હું ચિત્ર બતાવીશ અને તેના સંસ્કૃત નામ બોલીશ. તમે ચિત્ર જોઈને તેના નામ ધ્યાનથી સાંભળજો.